ચાલો વિદ્યાર્થી બહેનો, આજે આપણે વ્યાકરણમાં નવો મુદ્દો જેનું નામ છે સમાસ. સમાસ એ બે ગુણમાં આપણા અભ્યાસક્રમમાં એક ગુણમાં અભ્યાસક્રમમાં નિયત કરેલ છે. જુદી જુદી રીતે પૂછી શકાય છે. ઘણી વખત સમાસનું ઉદાહરણ ન પૂછે, પણ સમાસની વ્યાખ્યા પણ એક લીટીમાં પૂછી શકાય એક માસની અંદર, અને એ રીતે જવાબ માગી શકાય. ક્યારેક ઉદાહરણ પૂછવું હોય તો પ્રકાર લખવાનો, અને ક્યારેક પ્રકાર લખ્યો હોય તો એનું ઉદાહરણ આપણે દર્શાવવું પડે. સમાસ એ આમ જુઓ તો તમે 8મા ધોરણથી ભણીને આવો છો. ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતી ભાષામાં આપણા અભ્યાસક્રમમાં જે સમાસો છે જુદા જુદા, એ ક્રમશઃ વ્યાખ્યા સાથે, સમાસ એટલે શું તેની સમજૂતી સાથે આપણે જોવા પ્રયત્ન કરી રહ્યા છીએ. તો દરેક બહેનો ચોપડામાં નવા પેજ ઉપરથી ઉપર શીર્ષક આપી દે સમાસ, અને નીચેથી લખવાનો એ પ્રયત્ન કરશે. તમામ બહેનો માટે એક સરખી જ સૂચના. પહેલા સમાસ એટલે શું એની નાની વ્યાખ્યા લઈ, સમાસના પ્રકારો, અને પછી પેટા પ્રકારોના નામ એ આપણે ક્રમશઃ વ્યાખ્યા સાથે અને ઉદાહરણ સાથે જોઈએ. તો એનું કાર્ય શું છે? આપણે સામાન્ય રીતે એવો પ્રશ્ન થાય કે સમાસ એટલે શું, બરાબર? તો ગુજરાતી ભાષામાં સમાસ એટલે શું એવો શીર્ષક તમે આપી શકો, અને એની આપણે નાની એવી વ્યાખ્યા અહીંયા લેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. લખો, સમાસ એટલે શું? ચાલો, રેડી? દરેક બહેનો સ્વચ્છ, સુંદર, મરોડદાર અક્ષરે પોતાની નોટમાં લખશે. આ નોટ અગત્યની છે. ફરીથી તમારું ધ્યાન દોરી દઉં. આખું વર્ષ એ તમારે સાથે રાખવી પડશે. ચેક કરવા પણ અમે માગીશું. અને જે અગત્યનું છે, કારણ કે આવી વ્યાખ્યા ઉદાહરણો હશે. ચાલો, નવનીતમાં હોય, અન્ય અપેક્ષિતમાંથી તમને ઉદાહરણો જડે, પણ એની વ્યાખ્યા તમને ક્યાંયથી જડશે નહીં. એ તમે વર્ગખંડની અંદર આ રીતે ભણી અને તમારી ચોપડાની અંદર એની વ્યાખ્યા હશે તો જ તમને સમાસ આવડશે, નહીંતર ગોટો થઈ જશે. સમાસ અને અલંકાર વચ્ચે, અલંકાર અને છંદ વચ્ચે હજી તો ક્રમશઃ ઘણા મુદ્દા આપણે છે અભ્યાસક્રમમાં. મેં તમને અગાઉ કીધું એમ 16 થી 18 મુદ્દા આપણે વ્યાકરણના કુલ આખા વર્ષ દરમિયાન શીખવાના છે. એમાં આપણે અત્યારે હું માનું છું ત્યાં સુધી 4થા મુદ્દા ઉપર પહોંચ્યા છીએ. તો ફરીથી લખો, સમાસ એટલે શું? લખો પેરેગ્રાફ પાડીને. જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને, બે કે બેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે. એક શબ્દ બને છે. તેને સમાસ કહે છે. પૂર્ણ વિરામ. એકદમ સ્પષ્ટ 1.5 લીટીની વ્યાખ્યા આપણે જોઈ કે બે જુદા જુદા અર્થવાળા શબ્દો. જો બરાબર સમજી લો, શબ્દ કોને કહેવાય બહેનો? જો આ બધા આવી રીતે લખીએ, લો, ગો, ખો, તમારે લખવાનું નથી, સમજવા માટે કહું છું. અહીં ધ્યાન આપશે બધા બહેનો, બરાબર? મ, તો આ બધા અક્ષરો છે બહેનો, શબ્દ નથી.
પણ આવા 2 કે 3 શબ્દો ભેગા થાય એટલે શબ્દ બને. દાખલા તરીકે આમાંથી આપણે આવી રીતે ગોઠવેલો એક શબ્દ આમ લખીએ, રામ, તો આ શબ્દ બની ગયો. વ્યાખ્યામાં શું કીધું? 2 જુદા જુદા અર્થવાળા શબ્દો જોડાઈને એક નવો અર્થ વાળો શબ્દ બને તેને સમાસ કહે છે. બરાબર. હવે આગળ પૂર્ણ વિરામ કરીને લખો, નવા રચાયેલા પદની, નવા રચાયેલા પદની સમસ્ત પદ કહેવામાં આવે છે. પૂર્ણ વિરામ. એક લીટી છોડી મુદ્દો પાડવો. સમાસ વિગ્રહ. જો મુદ્દો હોય એ હંમેશા મોટા અક્ષરે લખાય, નીચે અંડરલાઈન કરાય, એટલે આ વાંચનારનું અથવા તો આપણે વાંચતા હોય ત્યારે આપણને ધ્યાન જાય કે આ લોકો મુદ્દો છે. બરાબર. અને છૂટું છૂટું સારું લાગે ભાઈ, પેપરમાં પણ એ રીતે જ લખવા. એટલે અહીંયા તમે નોટમાં આવી નોટ્સ લખવામાં જો તમે ટેવ પાડશો તો પેપરમાં એ રીતે લખી શકશો. બરાબર. વિગ્રહ એટલે છૂટું પાડવું. મુદ્દો આપ્યો સમાસ વિગ્રહ. લખો, સમાસના પહેલા પદને પૂર્વપદ કહે છે. અને બીજા પદને ઉત્તર પદ કહે છે. પૂર્ણ વિરામ. આગળ 2 પદ વચ્ચે, હમણાં જે આપણે ઉદાહરણ જોયું હતું, જો દાખલા તરીકે આ 2 પદ છે અલગ અલગ, રામ લક્ષ્મણ. તો વ્યાખ્યામાં શું કીધું? આને પૂર્વ પદ અને આને ઉત્તર પદ. બરાબર. આ 2 પદો છે રામ લક્ષ્મણ. હવે આને છૂટું પાડવું હોય એટલે કે વિગ્રહ કરવો હોય તો આ પૂર્વ પદ અને ઉત્તર પદની વચ્ચે કોઈ એવો પ્રત્યય મૂકી એનું વિગ્રહ થઈ શકે. અહીંયા ન થાય. રા પછી પણ ન થાય. બરાબર. આખા શબ્દ પછી થાય. એટલે કે આ પૂર્વ પદ અને આ ઉત્તર પદ. બરાબર. એટલે વ્યાખ્યામાં આગળ લખો, 2 પદ વચ્ચે વિભક્તિનો પ્રત્યય મૂકીને વિગ્રહ કરી શકાય છે. તો પહેલા આપણે જોયું સમાસ એટલે શું, સમાસનો વિગ્રહ કેમ થાય એની નાની એવી વ્યાખ્યા લખી. હવે ત્રીજો મુદ્દો લખો, એનું નામ આપો સમાસના પ્રકાર. જુદા જુદા પ્રકારો આપણે છે, આવી રીતે શીર્ષક આપી દો, સમાસના પ્રકાર. બરાબર. મારા ખ્યાલ મુજબ આપણે 7 પ્રકાર એક માસની અંદર. કેટલા પ્રકાર છે? 7 પ્રકાર છે અને એક જ ગુણ છે. બરાબર. ખ્યાલ રાખજો, 7 માંથી કોઈ પણ પૂછાય ભાઈ,
કોઈ પણ પરીક્ષામાં કોઈ પણ પ્રકાર પૂછી શકાય. બરાબર. પહેલો પ્રકાર આપણે શરૂ કરીએ છીએ, એનું નામ લખો સમાસના પ્રકારમાં. સાવ સહેલા જ છે. જો તમે બરાબર દ્વંદ્વ સમાસ, દરેક સમાસની જો વ્યાખ્યા બરાબર તૈયાર કરશો 1.5 લીટીની, તો તમને સમાસ સહેલા લાગશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પહેલો પ્રકાર દ્વંદ્વ સમાસ. તો આપણે એમના ઉદાહરણ પહેલા વ્યાખ્યા લખશું, નીચે ઉદાહરણ લખશું. બરાબર. એટલે આપણને ખ્યાલ આવી જાય કે 7 પ્રકારની જે વ્યાખ્યા છે મોઢે થઈ જાય તો કોઈ દિવસ પ્રકાર ભૂલાય નહીં અને સમાસનો એક ગુણ આપણો ચોખ્ખો ને ચટ આપણા ખાતામાં રહે. તો પહેલો પ્રકાર છે, લખો એની વ્યાખ્યા. દ્વંદ્વ સમાસ. પેરેગ્રાફ પાડીને લખવાની હંમેશા ટેવ પાડવી. પેરેગ્રાફ વિનાનું લખાણ હોય જ. બરાબર. જે સમાસમાં પહેલા પદ અને ઉત્તર પદ વચ્ચે, પહેલા પદ અને ઉત્તર પદ વચ્ચે આ રીતે અવતરણમાં લખો. અને કે પહેલા પદ અને ઉત્તર પદ વચ્ચે અને અથવા કે, અને અથવા કે. નામનો પ્રત્યય, આ પ્રત્યય કહેવાય ગુજરાતી ભાષામાં. નામનો પ્રત્યય મૂકીને વિગ્રહ થાય, વિગ્રહ થાય. ત્યારે દ્વંદ્વ સમાસ, જોડિયો શબ્દ છે, દ્વંદ્વ સમાસ બને છે. દ્વંદ્વ સમાસ બને છે. દાખલા તરીકે વ્યાખ્યા પૂરી થાય એની નીચે થોડાક આ રીતે લાઈનબદ્ધ રીતે લખજો. માતા પિતા, રામ લક્ષ્મણ. ઉદાહરણો લખી લઈ થોડા. વેર, ઝેર, 3, 4. લાભા, લાભો. જો બધા જ ઉદાહરણો દ્વંદ્વ સમાસના છે. અસંખ્ય ઉદાહરણો છે. ચા, પાણી. અન્ન, પાણી, અન્ન, પાણી. રાત, દિવસ, રાત, દિવસ. શાક, ભાજી. જો આ બધા જ ઉદાહરણ તમે આનો વિગ્રહ કરો, બહુ સીધી રીતે થઈ શકે છે. માતા અને પિતા, રામ અને લક્ષ્મણ, વેર અને ઝેર, 3 કે 4. વૈકલ્પિક છે એટલે 3 કે 4. લાભાલાભ એટલે લાભ કે ગેરલાભ, ચા અને પાણી. આ એનો વિગ્રહ થાય. વિગ્રહના ગુણ આપણને પૂછાતું નથી, પણ પ્રકાર પૂછાય છે. બરાબર. તમને આ ઉદાહરણ આપ્યું હોય કે આ શેનું ઉદાહરણ છે, તો તમારે જવાબ સ્વરૂપે લખવું પડે દ્વંદ્વ. એટલે તમને આ ખ્યાલ હોવો જોઈએ અને એના ઉદાહરણો પણ આવડવા જોઈએ. અને ક્યારે શક્ય બને? વ્યાખ્યા મોઢે હોય તો જ. બરાબર. તો આ પહેલો પ્રકાર આપણે જોયો. હવે આપણે બીજા પ્રકાર ઉપર જઈ રહ્યા છીએ. એ મોટો પ્રકાર છે. આખી વિભક્તિ એમાં આવી જાય છે. 8 વિભક્તિ આપણે જોવી પડશે. એનું નામ લખો તત્પુરુષ સમાસ.
ક્રમશઃ નીચે નીચે લખતા જાજો. એક સમાસ પૂરો થાય એક બે લીટી છોડી નીચે જ આગળ ક્રમ આપીને આગળ લખતા જાજો. એટલે જ્યારે ચોપડામાંથી તમારે વાંચવું હોય ત્યારે તમને સહેલું લાગે. ચાલો, તત્પુરુષ સમાસ વ્યાખ્યા લખીએ. બે અથવા બેથી વધારે પદ જુદી જુદી વિભક્તિઓથી જોડાઈને એક સમસ્ત પદ બને છે. એક સમસ્ત પદ બને છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહે છે. તત્પુરુષ સમાસ કહે છે. પૂર્ણ વિરામ. આગળ લખો એક લીટી. વ્યાખ્યામાં છે સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં ઉત્તરપદ મહત્વનું હોય છે. જો ઉત્તરપદ એટલે બીજું. સમાસ આપણે શીખતા હોય ત્યારે પૂર્વપદ અને ઉત્તરપદ આ બે વસ્તુને ખાસ ખ્યાલમાં રાખવાની છે. દાખલા તરીકે આ રામ, આ લક્ષ્મણ, આ રીતે તો તમે સમજી શકો કે વ્યાખ્યામાં શું કીધું. તત્પુરુષ સમાસમાં ઉત્તરપદનું મહત્વ વધારે હોય. ઉત્તરપદ એટલે બીજું પદ, પૂર્વપદ એટલે પહેલું પદ. એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે તત્પુરુષ સમાસને સમજવા માટે સ્વાભાવિક છે કે આખી વિભક્તિ પણ ક્લિયર હોવી જોઈએ. તો આપણે અહીંયા વિભક્તિ માટેનું કોષ્ટક બનાવીશું. તમે પણ તમારા ચોપડામાં આ રીતે કોષ્ટક બનાવજો. 1 2 3 4 5 5 ખાના બનાવવાના થશે. આ ક્રમનું છે વિભક્તિ. કારક પ્રત્યય. તમે પણ નોટમાં રીતે ઉદાહરણ બનાવો. પહેલું ખાનું ક્રમનું, વિભક્તિ. આ સિવાય તમારા નોટમાં એટલે એ ક્રમ બની ગયો. વિભક્તિ, કારક, પ્રત્યય અને ઉદાહરણ. તો અહીંયા આપણને ખ્યાલ એ પણ આવી જશે. વિભક્તિ આપણને બે રીતે ઉપયોગી છે. વિભક્તિનો મુદ્દો પણ આપણા અભ્યાસક્રમમાં છે. બરાબર ખ્યાલ રાખો એટલે બે રીતે ઉપયોગી થશે. તો 8 વિભક્તિઓ છે એને આપણે અહીંયા ન્યાય આપીએ છીએ કોષ્ટકમાં. સાથે સાથે તમે લખતા જાજો. આને આપણે પ્રથમા કહીએ. સંસ્કૃતમાં પ્રથમા પહેલી વિભક્તિ એને કહેવાય કર્તા. એનું પ્રત્યય એ. સાવ સાદી જે વ્યાખ્યા છે એટલે એનું ઉદાહરણ ન હોય. બધી શબ્દ જ એક વિભક્તિ છે પ્રથમા. બીજું છે દ્વિતીયા. એને કર્મ કહેવાય. એનો પ્રત્યય ને છે. ઉદાહરણ આપણે લખીએ પ્રેમ વશ. આનો વિગ્રહ કરવો હોય તો પ્રેમ ને વશ.
જો આ ઉદાહરણ એનું બન્યું. ત્રીજી વિભક્તિ લઈએ, એનું નામ છે તૃતીયા. કરણ આ રીતે જ બોલાય છે. કર્તા, કર્મ, કરણ, સંબંધ, અપાદાન એ રીતે. બરાબર. સંપ્રદાન, અધિકરણ અને સંબોધન છેલ્લે. આમ એના નામો છે બધા. કરણ થી, થકી, વડે. યોગ મુક્ત, યોગથી મુક્ત. ચોથું ઉદાહરણ લખીએ, ચતુર્થી. એને કહેવાય સંપ્રદાન. માટે, વાસ્તે, કાજે, સારું. કાજે સારું. દેશ, એનું ઉદાહરણ લખી લો. દેશ, ગાજ. પાંચમી વિભક્તિ લઈએ, પંચમી. સંસ્કૃતમાં એને પંચમી કહેવાય. એનું નામ છે અપાદાન. માંથી, એના પ્રત્યયો છે આ બધા. માંથી, અંદરથી, ઉપરથી, ચિંતા મુક્ત. છઠ્ઠો પ્રકાર ષષ્ઠી. એને કહેવાય સંબંધ. નો, ની, નું, ના. નો, ની, નું, ના. બાહુબળ. સૌસેલી છઠ્ઠો પ્રકાર સંબંધ. કોઈ પણ બે શબ્દો વચ્ચે નો, ની, નું, ના લાગી અને વિગ્રહ થાય એને કહેવાય સંબંધ તત્પુરુષ. પછીની સાતમી, એનું નામ છે સપ્તમી. એનું નામ છે અધિકરણ. માં, વનવાસ. આઠમી પણ પ્રકાર છે. આપણે ઘણા બહેનો 7 વિભક્તિ સમજે છે, ખરેખર 8 વિભક્તિ છે. એ સંબોધન કરીએ કોઈને, હે માતાજી, હે રામ, હે એ બેન, તો આ જે સંબોધન કરીએ છીએ પણ એક વિભક્તિનો પ્રકાર જ છે. બરાબર. એટલે એનું નામ અષ્ટમી છે. એનું નામ છે સંબોધન. તો અહીંયા હે, બરાબર, એનો પ્રત્યય થયો કહેવાય. અને કોઈ ઉદ્ગાર સાથે આપણે બોલીએ એ પણ આપણે સંબોધનમાં જાય એટલે અરે, આ પણ એનો ઉદ્ગાર થાય છે. બરાબર. ઉદાહરણો આપણે જોઈ શકીએ, ગમે તે લખી શકીએ અહીંયા. તો આ બે એના પ્રત્યય જ કહેવાય. બરાબર. તો આમ 8 વિભક્તિ કુલ છે. આ ક્રમ જે છે એ વિભક્તિ છે. બરાબર. આ સંસ્કૃતના એના નામ છે. આ એના કારક છે. એનું ભાષાની દ્રષ્ટિએ વ્યાકરણમાં એને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન. તમને કોઈ સામાન્ય એવો કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ ગુજરાતી ભાષામાં વિભક્તિ કેટલી, તો ધોરણ 10 ના વિદ્યાર્થી તરીકે તમને આ ખ્યાલ હોવો જોઈએ કે 8 વિભક્તિ છે. આ એના પ્રત્યયો છે ને એક ઉદાહરણ પણ અહીંયા આપેલું છે કે આ રીતે એનો વિગ્રહ થાય. આ વિગ્રહ સાથે થઈ ગયો.
આ સમાસ છે, આ એનો વિગ્રહ. દાખલા તરીકે યોગથી મુક્ત, દેશ માટે દાન, ચિંતાથી મુક્ત, બાહુનું બળ, વનમાં વાસ. બરાબર, તો એ રીતે એનો વિગ્રહ પણ શક્ય છે. દરેક બહેનો સ્વચ્છ અક્ષરે તમારા ચોપડાની અંદર 1 મિનિટમાં લખી લો. ચાલો, બધા બહેનોને આ કોષ્ટક બની ગયું. બહુ અગત્યનું છે બહેનો. આ વિભક્તિ છે, ફરીથી કહી દઉં કે વિભક્તિનો મુદ્દો વ્યાકરણમાં આપણે બીજા સત્રમાં પણ ભણવામાં આવે છે. આટલું ચોક્કસ યાદ રાખ. એટલે આ મોઢે જ કરવાની વસ્તુ છે. આ કડકડાટ આપણને બધા પ્રત્યયો, એના નામ, 1 થી 8 વિભક્તિના નામ પણ આપણને આવડવા જોઈએ. વળી 2 વિષયમાં છે, સંસ્કૃત વિષયમાં પણ આવે છે. તમને જલુ સાહેબ આ ભણાવશે જ 100%. યાદ રાખજો, કારણ કે ગુજરાતી ને સંસ્કૃતમાં સમાસ સરખા જ છે, નામ સરખા જ છે. કાંઈ સંસ્કૃત આવે એટલે અલગ નામ થઈ જાય, એના પ્રત્યયો અલગ થઈ જાય એવું બને નહીં. તો અહીંયા આના ઉદાહરણો હવે થોડાક આપણે જોઈએ. તત્પુરુષ સમાસના દરેક બહેનોએ કોષ્ટક લખી લીધું હશે. નીચે થોડાક 2-3 ઉદાહરણો લખી લ્યો એટલે વધુ ખ્યાલ આવી જાય તત્પુરુષ સમાસના. હું લખું છું. લખો, ગામ લોકો, ચિંતાતુર, ચિંતાતુર, આનંદ ઘેલો, આનંદ ઘેલો, જેલ યાત્રા, અને છેલ્લું લખી લ્યો રામ નામ, રામનું નામ, ગામના લોકો, ચિંતાથી આતુર, આનંદથી ઘેલો. આનું વિગ્રહ થાય જેલની યાત્રા. બરાબર, તો વિગ્રહ પણ થઈ શકે. બરાબર, આપણે વિગ્રહ આવડતો હોય તો વિશેષ સારી બાબત છે, પણ આ બધા જ ઉદાહરણો તત્પુરુષ સમાસના છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. બરાબર, ત્યારબાદ ત્રીજા પ્રકાર ઉપર આપણે જાય. તત્પુરુષ સમાસ એ બીજો પ્રકાર છે. હવે ત્રીજો પ્રકાર આપણે લઈએ, એનું નામ છે મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદ લોપી સમાસ. મધ્ય નથી. જો ઘણા બહેનો મધ્ય લખે, મ ન લખે. મધ્યમ એટલે વચ્ચે. બહુ સહેલો પ્રકાર છે. કોઈ પણ વિગ્રહ, સમાસનો વિગ્રહ કરતી વખતે આપણા તરફથી નવું પદ ઉમેરવાની ફરજ પડે, તેને મધ્યમ પદનો સમાસ કહેવાય. નાની એવી વ્યાખ્યા લખો, પછી આપણે ઉદાહરણ લખીએ. લખો, આ સમાસમાં
પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે આપણા તરફથી નવું પદ ઉમેરવાની ફરજ પડે ત્યારે મધ્યમ પદ લોપી સમાસ બને છે. મધ્યમ પદ લોપી સમાસ બને છે. દાખલા તરીકે આગગાડી. જો આગગાડી હંમેશા આપણે પહેલા વાત થઈ જ ગઈ, જ્યારે આપણે સમાસ એટલે શું ત્યારે ઉદાહરણ લખ્યું, વ્યાખ્યા લખી ત્યારે કે કોઈ પણ બે પદ વિના સમાસ શક્ય જ નથી. દાખલા તરીકે કોઈ આપણને એમ કહે કે આ રામ શબ્દ છે, આનો સમાસનો વિગ્રહ કરો, તો એ શક્ય જ નથી. બરાબર સમજી લો, એક પદનો વિગ્રહ શક્ય નથી. અહીંયા પણ તમે જુઓ તો આ એક પદ અને આ બે પદ, એટલે કે આ પૂર્વ પદ અને આ ઉત્તર પદ. બરાબર. તો અહીંયા વ્યાખ્યામાં શું કીધું કે આપણા તરફથી કંઈક ઉમેરવાની ફરજ બને અહીંયા વચ્ચે. આનો વિગ્રહ કરવો હોય તો આ રીતે થાય: આગથી ચાલતી ગાડી. તો સ્વાભાવિક છે કે તમે શું ઉમેર્યું? થી ચાલતી, વિગ્રહ કરતી વખતે. તો આ ઉદાહરણ છે મધ્યમ પદલોપી સમાસનું બની જાય. બરાબર. અને અસંખ્ય ઉદાહરણ આપણા અભ્યાસક્રમમાં છે. આપણે જીવન વ્યવહારમાં પણ, આપણી વાતચીતમાં પણ આપણે બોલતા હોય. દાખલા તરીકે આગગાડી, અગ્નિરથ, પછી આરામ ખુરશી, રાહત કાર્ય, કન્યા વિદ્યાલય, કન્યા છાત્રાલય, આ બધા જ ઉદાહરણો છે એ મધ્યમ પદ લોપી સમાસના છે. એટલે થોડાક નીચે ઉદાહરણો લખી લ્યો, 4-5 લખો. આગગાડી, ઘોડાગાડી, આરામ ખુરશી, રાહત કાર્ય, બળદગાડું અને કન્યા વિદ્યાલય. બસ, કન્યા વિદ્યાલય એનો વિગ્રહ થાય કન્યાઓ માટેની વિદ્યાલય. કન્યા છાત્રાલય, કન્યાઓ માટેની છાત્રાલય. બરાબર. તો મધ્યમ પદલોપી સમાસમાં આપણે સમજી શકીએ છીએ કે વચ્ચે આપણા તરફથી નવું પદ ઉમેરવાની ફરજ પડે ત્યારે મધ્યમ પદલોપી સમાસ બને છે. ચોથો પ્રકાર છે, એનું નામ લખો ઉપપદ સમાસ. મેં તમને પહેલા જ કીધું એમ, જે નામ લખો એ મોટા અક્ષરે લખજો, નીચે અંડરલાઈન કરો, જેથી શીર્ષક છે, મુદ્દો છે, એનો ખ્યાલ આવે. પ્રકારનો. તો ઉપપદ સમાસ, એની નાની એવી વ્યાખ્યા લખીએ. લખો: જે સામાસિક શબ્દને અંતે ક્રિયાપદ આવે તે સામાસિક શબ્દને ઉપપદ સમાસ કહે છે. ઉપપદ સમાસ કહે છે. પૂર્ણવિરામ. આગળ લખો. આ સમાસમાં
નાર, કાર, ધાર, ભાર. નાર, કાર, ધાર, ભાર જેવા શબ્દો આવતા હોય છે. આવતા હોય છે. પૂર્ણ વિરામ. દાખલા તરીકે ઉદાહરણ લખીએ આપણે નીચે. પાપડ તોડ. પાપડ તોડો. નીરજ ગૃહસ્થ. ગ્રંથકાર. ગિરિધર. ઘણા ઉદાહરણો છે. પાલનહાર. ભયંકર. અને રણછોડ. બરાબર. પાપડ તોડ. પાપડ તોડનાર. જો પ્રત્યય આવ્યો. બરાબર. ગૃહસ્થ. ગૃહમાં રહેનાર. તો સ્વાભાવિક છે કે એનો વિગ્રહ કરો ત્યારે આખા શબ્દનો વિગ્રહ થાય ત્યારે નાર, કાર, ધાર, ભાર જેવા શબ્દો આવે ત્યારે એ ઉપપદ સમાસ બને છે. ચાલો લખી લો. પાંચમો પ્રકાર છે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ. એમની નાની એવી વ્યાખ્યા લખો. જુદા જુદા અર્થવાળા બે શબ્દો સાથે મળીને એક અર્થ વ્યક્ત કરે. એક અર્થ વ્યક્ત કરે તેને કર્મધારય સમાસ કહે છે. તેને કર્મધારય સમાસ કહે છે. દાખલા તરીકે મહાદેવ મહોત્સવ. નરસિંહ. આમાં ઉદાહરણ બહારના જશે. પરદેશ સીધો જ અર્થ થાય બીજો દેશ. મહાદેવ. મહાન એવા દેવ. મહોત્સવ. મહો એટલે મોટો. મોટો ઉત્સવ. બરાબર. જ્ઞાન સાગર. જ્ઞાન રૂપી સાગર. દેહલતા. દેહ રૂપી લતા. બધા જ ઉદાહરણ એના થાય છે. જ્ઞાન સાગર. બધા જ ઉદાહરણ કર્મધારય સમાસના છે. ચાલો છઠ્ઠો પ્રકાર
એમનું નામ લખી લો, સાચું લખજો, બહુવ્રીહી. જોડણી દોષ ન થાય, જોડણી છે એક પ્રકારની. વ્યાકરણનો પહેલો મુદ્દો યાદ કરો, બહુવ્રીહી સમાસ. નાની એવી વ્યાખ્યા લખીએ, લખો, આ સમાસનું વિગ્રહ કરતી વખતે જેને, અલ્પવિરામ કરતા જાજો, જેને, જેમને, આવે, જેમને, આમ સળંગ લખતા જાઓ, અલ્પવિરામ કરતા જાઓ, જેને, જેમને, જેમના, જે, જેના, વગેરે જેવા. જો આને જે સર્વનામના રૂપ કહેવાય વ્યાકરણની ભાષામાં, વગેરે જેવા. આગળ લખો, જે સર્વનામના રૂપ, જે સર્વનામના રૂપ વાપરીને વિગ્રહ થાય તેને બહુવ્રીહી સમાસ. જો અહીં લખેલું છે, જોઈ લો, બહુવ્રીહી સમાસ કહે છે. બહુવ્રીહી સમાસ કહે છે. દાખલા તરીકે નકામું, ચોપગું, કાળમુખું અથવા કાળમુખો, હતાશ, ગજાનન. આ ઉદાહરણ છે તો આનો વિગ્રહ આમ થાય, જે કામનું નથી તેને નકામું કહેવાય. બરાબર? જો એ રીતે કાળમુખો, તો જેનું મુખ કાળું છે તે, એને કહેવાય કાળમુખો. જે હતાશ છે, જેનું મન હતાશ છે તે, એને કહેવાય હતાશ. બરાબર? તો આ બધા જ ઉદાહરણો છે એ આપણે જોઈ શકીએ છીએ બહુવ્રીહી સમાસના, એટલે કે છઠ્ઠા પ્રકારના છે. બરાબર? મેં તમને 7 ઉદાહરણ કીધા હતા કે 7 પ્રકાર છે, પણ હજી એક પ્રકાર એવો છે કે ઘણી વખત એ પરીક્ષામાં પૂછાય છે, એટલે આપણે એ પણ કરી લેવાના છીએ. અત્યારે આ 6 પ્રકાર સુધી આપણે વિરામ લઈએ છીએ. હવે પછી આપણો જ્યારે તાસ હશે ત્યારે 7મા પ્રકારથી આગળ લખશું. આ જ ચોપડામાં, આ જ પ્રકરણમાં, આ જ વિભાગમાં. બરાબર ખ્યાલ રાખો. અને પછી હું પાછી આગળ સૂચના આપું એ પ્રમાણે આપણે આગળ કામ કરતા જશું. બરાબર? જેથી આપણો વ્યવસ્થિત અભ્યાસક્રમ ચાલશે. સામે પક્ષે એટલે કે તમારા પક્ષે પણ વ્યવસ્થિત તૈયારી ચાલુ રાખજો. રોજે રોજ જેટલું ચાલે છે બરાબર વાંચતા જાજો. તમામ સાહિત્ય સાથે રાખવાનું, પાઠ્યપુસ્તક સાથે રાખવાનું, આપણો ચોપડો બાજુમાં હોવો જોઈએ. જૂની અપેક્ષિત પડી હોય તો એ પણ પાસે રાખો અને એનું અધ્યયન કરશો તો આ કોઈ વસ્તુ અઘરી નથી, સાવ સહેલું જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફરીથી આપણે મળીશું ત્યારે 7મો પ્રકાર આપણો અભ્યાસક્રમનો છે, એટલે કે બહુવ્રીહી સમાસ પછીનો એ અવ્યવીભાવી સમાસ. ત્યાંથી આપણે શરૂઆત કરીશું. અત્યારે આપણે આરામ લઈએ, વિરામ લઈએ છીએ. ધન્યવાદ. અસ્તુ.